પ્રાથમિક શાળાના શિક્ષકોએ ફરજિયાતપણે બોર્ડની પરીક્ષામાં કામગીરી કરવી પડશે। રાજ્યના કેટલાક જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણ સંઘે બોર્ડની પરીક્ષાની કામગીરી કરવાનો વિરોધ કર્યો હતો, ત્યારે શિક્ષણ બોર્ડે સ્પષ્ટપણે પ્રાથમિક શિક્ષક નિયામકને પરિપત્ર લખ્યો હતો અને બોર્ડની પરીક્ષામાં મેન પાવરની વધુ જરૂર પડતી હોવાથી પ્રાથમિક શિક્ષકોને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે। જો કોઈ શિક્ષક કામગીરીથી ઇનકાર કરશે તો શિક્ષાત્મક પગલાં તેની સામે લેવાશે। બોર્ડની પરીક્ષા શિક્ષણનો એક ભાગ છે, માટે તેનો વિરોધ ન કરી શકાય। હવે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અતુલ તિવારી। જી અતુલ, જાણવા માંગીશું, સ્પષ્ટપણે પ્રાથમિક શાળાના શિક્ષકો હશે, તેમણે પણ બોર્ડની કામગીરીમાં સાથ સહકાર આપવો જ પડશે તેવું કહી દેવામાં આવ્યું છે। શું માંગો હતી શિક્ષકોની, શા માટે તેઓ ઇનકાર કરતા હતા? જી યસ, આપને જણાવી દઉં કે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા સામાન્ય રીતે જે માંગો છે તે શિક્ષણ સિવાયનું વધારાનું કામ ન કરાવવામાં આવે, જેથી તેઓ બાળકોને જે શિક્ષણ આપવાનું કામ છે તેઓ સરળતાથી કરી શકે તેવી તેમની મુખ્ય માંગ રહેલી છે, જેને લઈને રાજ્યના કેટલાક જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બોર્ડની પરીક્ષાની કામગીરી નો વિરોધ કરવા માટે સુર જે હતો તે વ્યક્ત થયો હતો, જેને લઈને પ્રાથમિક શાળાના શિક્ષકોને ફરજિયાતપણે બોર્ડની પરીક્ષાની અંદર જે કામગીરી સોંપવામાં આવી છે તે બોર્ડની કામગીરી કરવા માટે એક સ્પષ્ટ રીતે શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે અને જે પણ કોઈ શિક્ષક આનો વિરોધ કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે, કારણ કે બોર્ડની પરીક્ષામાં વધુ શિક્ષકોની જરૂર પડતી હોવાને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પણ એક પરિપત્ર કાઢીને શિક્ષણ વિભાગના જે કર્મચારીઓ છે તેઓને પોતાની બોર્ડની જે ફરજ છે તે નિભાવવા માટેનો એક આદેશ કરવામાં આવ્યો છે। જરૂરથી અતુલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।